વેલકમ બેક ટુ રસોઈ શો. બાર્બીક્યુ સ્પેશિયલ વીકમાં હિનાબેન તમને શીખવી રહ્યા છે એક સરસ મજાની બાર્બીક્યુની વેરાયટી. તો ચાલો જોઈએ હવે શું કરવાનું છે. હવે સર્વ કરવાનું. રેડી થઈ ગયું? એકદમ. આ બાર્બીક્યુ તો બહુ સ્પીડમાં ચાલી રહ્યું છે. કઈ રીતે ખ્યાલ આવે કે આ થઈ ગયું હશે, કુક અથવા રેડી થઈ ગયું હશે? સોફ્ટ થઈ જાય છે. અચ્છા. અને ઉપરની જે એની પીલ છે એ થોડી નરમ થઈ જશે. આને ફેરવીએ છે ખરા જ્યારે ગ્રીલ થાય છે ત્યારે? ના, આને ફેરવાની જરૂર નથી કારણ કે ગ્રીલ છે એટલે ઉપર અને નીચે બંને બાજુથી હીટ તો આવતી જ હોય છે. અને પેલા જે બાર્બીક્યુ જે સઘળો જે હોય એમાં કરીએ એમાં તમારે સ્ક્રૂ અને ફેરવવું પડે. ઓકે, ફેરવવું પડે છે. એક્ઝેક્ટલી. મરચા સોફ્ટ થઈ ગયા છે પણ કલર બહુ ડાર્ક નથી થયો. હા, એનાથી વધારે કલર ડાર્ક થશે તો બહુ જ સોગી થઈ જશે પછી. એટલે એને મીડિયમ જે કલર ચેન્જ થાય છે ને થોડા બ્રાઉન સ્પોટ થાય એટલી વાર જ ગ્રીલ કરવાનું. અચ્છા, મરચા છે એટલા માટે આવું કરે છે. જો બીજું કઈ લઈએ તો થોડું વધારે તો વધારે એને વધારે ક્રિસ્પી કરવાનું હોય છે. ચારો બાજુની બોર્ડર જે છે એની બ્રાઉન વધારે અથવા ઇવન બ્લેક પણ થાય તો પણ ચાલે છે. કારણ કે એની ઉપર જે મેરિનેશન કરીએ છીએ એમાં આપણે ચણાનો લોટ કે મેંદો કંઈ પણ નાખીએ છીએ એટલે એક પ્રકારનું એક કોટિંગ આવી જાય છે એટલે એને ક્રિસ્પી કરી શકાય. પણ રેલનોઝ જે છે એ થોડા સોફ્ટ જ રહે છે કારણ કે સ્ટફિંગ પણ ઓલરેડી સોફ્ટ છે. કે સ્વીટ કોર્ન છે, ચીઝ છે, પનીર છે, પોટેટો છે, દરેક વસ્તુ સોફ્ટ છે એટલે એને આટલું મીડિયમ સોફ્ટ જ થશે. તો તૈયાર છે ગ્રીલ સ્ટફ્ડ રેલનોઝ ટુ સર્વ.